ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 24મું અંગદાન કરવામાં આવ્યું હતું. સોજિત્રા પરિવારે વૃદ્ધના લીવર, બંને કિડની અને બંને આંખોના દાન કરી 5 લોકોને જીવન દાન બક્ષ્યું છે. સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી અને મોટા વરાછા વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન ફ્લોરા સોસાયટીમાં 59 વર્ષીય સોજિત્રા ગુણવંતભાઈ સવજીભાઈ પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરો અને 2 દીકરી છે. ગુણવંતભાઈ હાલમાં નિવૃત્ત છે. ગત 26 મેના રોજ રાત્રે રામચોક મોટા વરાછા પાસે સાયકલ ચલાવતી વેળાએ સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી જવાથી દર્દીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની પીપી સવાણી હોસ્પિટલ ખાતે દર્દી બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જેથી આઈસીયુના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જિગ્નેશ ગેંગણિયા અને ન્યુરોસર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા જરૂરી મગજના રિપોર્ટ કરાવ્યા હતા. સઘન સારવાર બાદ ડોક્ટર જિગ્નેશ ગેંગણિયા, ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર નીરવ સુતરિયા, ડોક્ટર અનિલ તંતી અને પૂનમ સામલિયા દ્વારા દર્દીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે ડોક્ટર હિતેશ ચિત્રોડા અને ડોક્ટર જિગ્નેશ ગેંગણિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ પીપી સવાણી હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ ગુણવંતભાઈ સોજિત્રાના પરિવાર સભ્યો સાથે મળ્યા હતા. ગુણવંતભાઈના દીકરા રીતેશભાઈ, મોટા જમાઈ દિનેશભાઈ દેવાણી, નાના જમાઈ પિયુષભાઈ અમીપરા અને ભત્રીજા નામે નરેશભાઈ બાલુભાઈ સોજિત્રા અંગદાન શા માટે કરવું જોઈએ માટે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ અને ગુણવંતભાઈના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી બતાવી, કારણ કે એમના પરિવારમાં સને 2016માં દાદા દાદી નામે સવજીભાઈ લક્ષ્મણભાઈ સોજિત્રા અને જમનાબેન સવજીભાઈ સોજિત્રાનું ચિંતા જગત્યું ધામધૂમથી કરીને ઉમદા વિચાર પરિવાર અને સ્નેહીજનોમાં સ્થાપ્યો અને દેહદાનનો સંકલ્પ કર્યો હતો. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા પીપી સવાણી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ પીપી સવાણી હોસ્પિટલ તથા સોજિત્રા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર, બંને કિડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય 5 લોકોને જીવન દાન મળ્યું હતું. સુરત ખાતે લીવર, અમદાવાદ ખાતે બંને કિડની તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ડોક્ટર પ્રફુલ્લ સિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના પ્રયાસોથી 24મું અંગદાન કરવામાં આવ્યું હતું, જેના થકી અન્ય 5 લોકોના જીવન દીપી ઉઠ્યા છે. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, પીપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ, ડૉક્ટર જિગ્નેશ ગેંગડિયા સાહેબનો ફોન આવ્યો હતો. અમારે ત્યાં એક 59 વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે, જેઓ બ્રેન ડેડ છે, આપ આવો અને પરિવારને સમજાવો. અમે અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા. સોજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ. પરિવારના નરેશભાઈ સોજિત્રાએ, જેઓ દર્દીના ભત્રીજા છે, તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે, એ આનો એક ભાગ જ કહેવાય છે. તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતા જ સોટોમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી. ત્યારબાદ આ દર્દીના અંગો થકી 5 લોકોને નવજીવન મળ્યું છે. એક લીવર, બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે.